સુરત વિસ્તારમાં સગીર બાળકીના અપહરણ કેસમાં પોલીસે સફળતા મેળવી હોય તેમ આરોપીને પંજાબના જલંધરથી ઝડપી પાડી સગીર બાળકીને મુક્ત કરાવી હતી. સુરતની વેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 3 નવેમ્બર 2025ના રોજ એક સગીર બાળકી ઘરેથી નીકળી જતા પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે વેસ્તાન પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2) હેઠળ વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કેસની ગંભીરતા ધ્યાનમાં લઈ વેસ્તાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસની ટીમ પંજાબના જલંધર સુધી પહોંચી હતી અને ત્યાંથી પોલીસે અપહરણકાર આરોપી રાહુલ રામ ઉઝાગીર યાદવને ઝડપી પાડ્યો હતો. સાથે જ સગીર બાળાને આરોપીના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. હાલ તો વિસ્તાન પોલીસે બંનેને સુરત લાવી આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે બાળાનો કબજો તેના પરિવારજનને સોંપ્યો હતો.